ડાયરા કલાકાર માયાભાઈ આહિર. માયાભાઈ કેમ ફોન ઉપાડતા નથી? ઘણા બધા લોકો આખા ગુજરાતમાંથી બરાબર તમને ફોન કરે છે, ફોન ઉપાડતા નથી. તમે ટેક્સ કેવી રીતે ભરાય છે? ગરીબ માણસો ટેક્સ ભરે છે કે નહીં? બરાબર, કેવી રીતે ટેક્સ ભરાય? અમે એની વ્યાખ્યા તમારી પાસે જાણવા માંગીએ છીએ. તો આજે ફરીથી હેમંત કુમાર શાહ સાહેબે વ્યવસ્થિત જવાબ આપ્યો છે. તમને સમજાવવા માટે છે. મને એવું લાગે છે તમને કદાચ કેટલું ભણ્યા મને ખબર નથી. ઘણા બધા લોકો એવું કહે છે ડ્રાઈવર હતા, પણ ડ્રાઈવરમાંથી કલાકાર બનવું એમાં કોઈ ખોટી બાબત નથી. જો દેશનો પ્રધાનમંત્રી ચાય વેચતા વેચતા જો પ્રધાનમંત્રી બની જાય તો તમે કલાકાર બનો. એમાં શું, બધા પ્રકારના કલાકારો હોય. કોઈ રાજકીય કલાકાર હોય, કોઈ આવી રીતે ડાયરાવાળા કલાકાર હોય. ત્યારે બેન દીકરી ઉપર, સમાજ ઉપર ગમે ત્યાં અત્યાચાર થાય, ન બોલે, ટિકિટ માટે દોડતા કલાકારો હોય, સરકારની ચમચાગીરી કરતા કલાકારો હોય. તો અલગ અલગ પ્રકારની કલા હોય. તો ગરીબોને, વંચિતોને, ગરીબ માણસોની હાંસી ઉડાડવી, એને અપમાનિત કરવાની, ઠેકડી કરવી, આ પણ એક કલા છે. એ દરેકમાં ન હોય. સારો માણસ હોય ને એમાં હોય. તો તમારામાં આવા ગુણ છે એટલે તમે આ તમારા સારા ગુણ બતાવો છો. તો હેમંત કુમાર સાહેબને સાંભળો અને ભારતનું સંવિધાન વાંચો, તો તમને ખબર પડે કે આ દેશની અંદર કાયદો શું છે, સંવિધાન શું છે અને કેવા પ્રકારનું ટેક્સ ભરાય છે. અને સમજાઈ ગયું હોય, ન સમજાય તો હવે તમારા નસીબ. જય ભીમ, જય ભારત. વાઇબ્રન્ટ ગુજરાતના ભારતીય નાગરિકો નમસ્કાર. આજે આપણે ફરી એકવાર ડાયરાવાલા માયાભાઈ આહિરે એમના એક ડાયરામાં તાજેતરમાં જે વાત કરી હતી એને વિશે વાત કરીએ. થોડાક દિવસો પહેલા એક ડાયરામાં એમણે એમ કહ્યું કે જ્યાં ને ત્યાં લોકો વિડીયો ઉતારે છે. તેમણે આ વાક્ય એવી રીતે ઉચ્ચાર્યું કે જાણે સરકારી કચેરી કે પોલીસ કોઈ કામગીરી કરી રહી હોય, પોલીસ એક્શનમાં હોય ત્યારે વિડીયો ઉતારવો એ જાણે કે નાગરિકોનો અધિકાર નથી. એ જાણે કે નૈતિક ગુનો હોય અથવા ફોજદારી ગુનો હોય કે કાયદાકીય ગુનો હોય એવું એમણે મજાકમાં કહ્યું, હસતા હસતા કહ્યું. હવે આપણે જરા જોઈએ કે હકીકત શું છે. હકીકત એ છે કે કોઈ પણ ભારતીય નાગરિકને સરકારી કચેરીના કે પોલીસ એક્શનના વિડીયો ઉતારવાનો અધિકાર. એની કાયદાકીય અને બંધારણીય સ્થિતિ શું છે એના વિશે આપણે વાત કરીએ. પહેલો મુદ્દો, પોલીસ કે સરકારી કર્મચારી કે અધિકારી એ જાહેર નોકર છે, પબ્લિક સર્વન્ટ છે. જાહેર નોકર એને કહેવાય કે જેના પૈસા, એનો પગાર એ સરકારના પૈસામાંથી આવતા હોય. એટલે સરકારના પૈસા એટલે લોકોના પૈસા, એ તો તમને ખબર હશે જ માયાભાઈ. બીજો એક મુદ્દો એ છે કે ભારતના બંધારણમાં કલમ 19(1)(a) કે જે મૂળભૂત અધિકારો હેઠળ પ્રકરણ નંબર 3 લખવામાં આવી છે, એમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર લખવામાં આવ્યો છે. એટલે સરકારી કર્મચારી કે અધિકારી કે પોલીસ કોઈ પણ જાહેર ફરજ બજાવતા હોય ત્યારે નાગરિકને એ ફરજની કાર્યવાહીનો વિડીયો ઉતારવાનો અધિકાર છે. જોકે વિડીયો ઉતારતી વખતે નાગરિકે એટલી કાળજી રાખવાની છે કે જે કંઈ કામગીરી ચાલી રહી છે સરકાર દ્વારા એમાં બાધારૂપ ના બને એ પોતે અને સલામત અંતરેથી શાંતિથી એ વિડીયો ઉતારે. બસ આટલી જ વાત છે. ત્રીજો મુદ્દો એ છે કે ગુજરાતની હાઈકોર્ટ અને બોમ્બે હાઈકોર્ટમાં તાજેતરમાં કેટલાક ચુકાદાઓમાં અથવા એની પ્રોસિડિંગ્સમાં એવું ઠરાવવામાં આવ્યું કે પોલીસ સ્ટેશન પણ સત્તાવાર ગુપ્તતા ધારા હેઠળ એટલે ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ હેઠળ પ્રતિબંધિત સ્થળ નથી. એટલે ત્યાં પણ વિડીયો ઉતારી શકાય. એટલે સરકારી કચેરીમાં કે પોલીસ સ્ટેશનમાં વિડીયો ઉતારવાનું નાગરિકો માટે ગેરકાનૂની નથી. સાહેબ, પોલીસ કે સરકારી અધિકારી નાગરિકનો ફોન ઝૂંટવી શકે નહીં, જપ્ત કરી શકે નહીં, તોડફોડ કરી શકે નહીં, વિડીયો ડિલીટ પણ કરી શકે નહીં. ચોથો મુદ્દો એ છે કે જુદી જુદી અદાલતોએ, હાઈકોર્ટોએ એવા ચુકાદા પણ આપ્યા છે કે કોઈ નાગરિક જો આ રીતે વિડીયો ઉતારતો હોય તો સરકારી કર્મચારી, અધિકારી કે પોલીસ એવું ના કહી શકે કે પોતાની ગુપ્તતાનો ભંગ થાય છે, પોતાની પ્રાઇવસીનો ભંગ થાય છે. પાંચમો મુદ્દો એ છે કે ઘણીવાર તો સરકારી કર્મચારી કે અધિકારી કે પોલીસ પોતે જ વિડીયો ઉતારતા હોય પોતાની કામગીરીનો.
તો પછી નાગરિકો તો વિડીયો ઉતારી જ શકે ને. છઠ્ઠો મુદ્દો એ છે કે 2023માં નરેન્દ્ર મોદીની સરકાર એક નવો કાયદો લઈ આવી છે, જૂના કાયદાઓમાં ફેરફાર કરીને. એનું નામ છે ભારતીય ન્યાય સંહિતા. એમાં પણ ક્યાંય એવું નથી લખેલું કે નાગરિકો વિડીયો ના ઉતારી શકે કે પોલીસ એક્શનનો વિડીયો ના ઉતારી શકે. સાતમો મુદ્દો એ છે કે 2000ની સાલમાં એટલે અટલ બિહારી વાજપેયીની સરકારે ઇન્ફોટેક ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ નામનો એક કાયદો ઘડ્યો. એ કાયદા હેઠળ પણ સરકારી કાર્યવાહીનો વિડીયો ના ઉતારી શકાય એવું કશું લખવામાં આવ્યું નથી. એટલે માયાભાઈ સાહેબ, તમે જોયા જાણ્યા વગર નાગરિકો પોલીસ એક્શનના કે સરકારી એક્શનના વિડીયો ઉતારે એની મજાક ના ઉડાવો. એમ કરીને તમે નાગરિકોને એમનો અધિકાર ભોગવતા ડરાવો નહીં અને એને મજાકનું સાધન ના બનાવો. હા, તમે આવું કરો છો ને એનું એક કારણ એ છે કે તમે લોકોને કદાચ પ્રજા સમજો છો. તમે તમારા ડાયરામાં પણ ઘણીવાર લોકો માટે પ્રજા અથવા તો પરજા એવો શબ્દ વાપરો છો. એ શબ્દ વાપરવાનું પણ બંધ કરો એવું મારું આપને નમ્ર સૂચન છે. હવે ભારતના લોકો પ્રજા નથી, કારણ કે 1950માં આપણે પ્રજા રહ્યા નથી. 1950 પછી આપણે રાજાઓ નથી રાખ્યા આ દેશમાં. એ પહેલા રાજાશાહી હતી, ગુલામી પણ હતી, બરાબર. જ્યારે રાજાઓ હતા ત્યારે આપણે પ્રજા હતા. આપણે હવે પ્રજામાંથી નાગરિક બન્યા છીએ. 1950ની 26મી જાન્યુઆરીએ આ એક જબરજસ્ત ક્રાંતિ થઈ છે. અને ક્રાંતિ કોણે કરી? જવાહરલાલ નહેરુએ કરી, ડોક્ટર ભીમરાવ આંબેડકરે કરી, સરદાર પટેલે કરી અને એ જમાનાની આપણી સંવિધાન સભાએ કરી. અને એ બધાની પાછળ જો કોઈની વિચારધારા હતી તો એ મહાત્મા ગાંધીની વિચારધારા હતી, લોકશાહીની, સમાનતાની, ન્યાયની, બંધુતાની. તો આ વિચારધારાની ભૂમિકા હેઠળ આપણે હવે પ્રજા નથી. કાનૂની રીતે અને બંધારણીય રીતે આપણે પ્રજા નથી, પ્રજા નથી, આપણે નાગરિકો છીએ. આહિર સાહેબ, તમે જે સૌરાષ્ટ્ર પ્રદેશમાં જન્મ્યા છો એ જ પ્રદેશમાં મહાત્મા ગાંધી જન્મ્યા હતા. એટલે આ ક્રાંતિ વિશે થોડી જાણકારી આપ કેળવો એટલી આપને નમ્ર વિનંતી. મને અને આ દેશના 145 કરોડ લોકોને નાગરિક રહેવા દો. અમારે ફરી પ્રજા નથી થવું. નમસ્કાર.